वडोदरा के सोमा तालाब के पास जो संजीवनी मल्टी स्पेशलिटी अस्पताल मौजूद है, वहां पर डिलीवरी के दौरान एक बच्चे की मौत हो गई, जिसके बाद परिजनों की ओर से डॉक्टर और अस्पताल पर गंभीर आरोप लगाए जा रहे हैं और इस मामले की जानकारी परिवार की ओर से पुलिस को भी दी गई है। पाकरोल गांव में रहने वाली 22 साल की भूमिका भालिया, जिन्हें डिलीवरी के लिए सोमा तालाब के पास मौजूद संजीवनी मल्टी स्पेशलिटी अस्पताल पर लाया गया था। डिलीवरी के दौरान बच्चे की मौत हो गई, जिसके बाद परिवार की ओर से बच्चे का जन्म होते होते जहां पर उसकी मौत हो गई, उस संजीवनी मल्टी स्पेशलिटी अस्पताल पर हंगामा मचाया गया और साथ ही डॉक्टर और अस्पताल पर आरोप लगाए गए कि बच्चे की मौत की वजह डॉक्टर ही है। हालांकि आपको बता दें कि इस मामले की शिकायत जो है वो परिजनों की ओर से पुलिस को भी दी गई है, जिसके बाद पुलिस भी अस्पताल पर पहुंची और पुलिस की ओर से इस मामले में आगे कार्रवाई शुरू की गई है। हालांकि बच्चे की मौत की खबर के बाद परिजनों की ओर से मां को एसएसजी अस्पताल में शिफ्ट कर दिया गया है और आगे का इलाज जो है वो मां का एसएसजी अस्पताल में जारी है। મારી વાઈફની ડિલિવરી સંજીવની સોમા તલાવ હોસ્પિટલમાં કરાવી હતી। સોમવારે લાયા હતા, 4 વાગે જેવું લાયા હતા। ડિલિવરી 5:30 જેવું થઈ હતી। પછી ડિલિવરી 5:30 જેવું થઈ, પછી સીઝર કરી દીધું। સીઝર કર્યા પછી બાળકને કાચની પેટીમાં મૂકી, નહોતું લાગતું। વેન્ટિલેટર ઉપર ચાલશે એવું કીધું હતું, પણ બાળક આંખો નહોતું ખોલતું, હાથ બાથ કશું નહોતું હલાવતું। બાળક મરેલી હાલતમાં જ હતું। બાળકનું એવું તો મરી ગયું એવું તો નહીં કીધું ડૉક્ટરે, ખાલી બાળકનું હલન ચલન કશું જ નથી એવું કીધું। વેન્ટિલેટર પર રાખશું એવું કીધું હતું। મને તો તૈયારથી જ ખબર હતી કે બાળકમાં કંઈ જ નથી। ડૉક્ટર હમણાં સવારમાં 5 વાગે જેવું જાણવા મળ્યું। ડૉક્ટરની જ ભૂલ છે કરી છે। અને મારી વાઈફ એસએસજી હોસ્પિટલમાં છે, અત્યારે ક્રિટિકલ એ છે, હાલ ગંભીરમાં છે। ડૉક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। બાળકના ધબકારા ઓછા થયા ને એટલે તરત જ અમે પૂરે રસ્તે 5 જ મિનિટમાં સીઝર લઈ લીધું અને બાળકને તરત જ ડિલિવરી કરાવી દીધી છે। એના પછી બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી છે, બરાબર। બાળકના ધબકારા પૂરા રસ્તે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે, પૂરે રસ્તે થોડું બેને જોર કરવાનું બંધ કરી દીધું, એટલે તરત જ અમે ઓપરેશનમાં પેશન્ટને લઈને તરત સીઝર કરી દીધું અને બાળક કાઢી દીધું। પણ ધબકારા હોવા છતાં અને બાળકને અંદર પૂરા રસ્તે ગૂંગળામણ થાય એના કારણે બાળકને પછી વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી, કેમ કે બાળક રડ્યું નહીં, એનું શ્વાસ લેવામાં એને તકલીફ પડી એના લીધે। ના, એ તો બાળક રડ્યું ના હોય, બાળકના ધબકારાને એ તો હતું જ, એટલે શ્વાસની નળી મૂકીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે। અને બાળક તે વખતે પણ થોડું હલન તો કરતું હતું જ, પણ એ જાતે તો શ્વાસ ના લઈ શકે એટલે વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે। અને બાળકના ધબકારાને એવું તો મશીન પર આવતું હતું, આજ સવારે થયું છે। એના ધબકારા જાતે બંધ થાય 4 વાગતા જેવું। ના, એટલે એમને જાણ કરી હતી, પણ એમની ઈચ્છા હતી કે બાળકને હજુ વેન્ટિલેટર પરથી કાઢીએ નહીં। ના, સવાર પછી જ બાળકને બોલાવીને આપણે સમજાયું, પછી સગાએ એવું કીધું કે અમારી હજુ ઈચ્છા નથી કે તમે વેન્ટિલેટર પરથી બાળકને કાઢો, એના જે બીજા રિલેટિવ આવે એ પછી તમે વેન્ટિલેટર પર કાઢજો। એટલે ત્યાં સુધી બાળકની મૃત્યુ તો થઈ જ ગઈ હતી, એમને સમજાયું હતું કે બાળકના ડૉક્ટરે આવીને, પણ એમની इच्छा थी कि तुम्हें वेंटिलेटर पर थी ना काढ़ो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।